સંજુ સેમસન સાઉથ આફ્રિકા સામેની સતત 2 મેચોમાં ડક પર આઉટ થયો. એમાં ત્રીજી મેચમાં તો આ સિલ્વર ડક હતો. ઘણા બધા ક્રિકેટ પ્રેમીઓને પ્રશ્ન થતો હશે કે આ ડક શબ્દ ક્યાંથી આવ્યો અને ગોલ્ડન ડક, સિલ્વર ડક કે પછી બ્રોન્ઝ ડક જેવા શબ્દોનો અર્થ શું થાય છે. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજના વિડીયોમાં આપણે સમજીએ કે ક્રિકેટમાં ડક શબ્દનો ઉપયોગ ક્યારથી શરૂ થવા માંડ્યો. પણ એના પહેલા તમને જણાવી દઉં કે ગોલ્ડન ડક, સિલ્વર ડક અને બ્રોન્ઝ ડકનો અર્થ શું થાય છે. તો કોઈ ખેલાડી બેટિંગ કરવા આવે અને પહેલા જ બોલ પર આઉટ થઈ જાય તો એને ગોલ્ડન ડક કહેવાય છે. ઘણા બધા લોકોને ખબર હશે કે ભારતીય ક્રિકેટના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની એની પહેલી જ મેચમાં એક બોલ રમીને 0 પર આઉટ થયા હતા. ઢાકામાં બાંગ્લાદેશ સામેની આ વન ડે મેચમાં ધોની રનઆઉટ થયા હતા. જ્યારે કોઈ ખેલાડી બેટિંગ કરવા આવે અને બીજા જ બોલ પર આઉટ થઈ જાય તો એને સિલ્વર ડક કહેવાય, જે હમણાં જ સંજુ સેમસન સાથે થયું સાઉથ આફ્રિકા સામેની ત્રીજી T20 મેચમાં. આ સિવાય જો કોઈ ખેલાડી પોતાની બેટિંગના ત્રીજા બોલ પર 0 પર આઉટ થાય છે તો એને બ્રોન્ઝ ડક કહેવાય છે. એટલે ગોલ્ડન, સિલ્વર કે બ્રોન્ઝ ડક એ કોઈ પણ ખેલાડી જ્યારે 0 પર આઉટ થાય એ પહેલા, બીજા કે ત્રીજા બોલ પર થાય ત્યારે કહેવામાં આવે છે. આ સિવાય એક ડાયમંડ ડક પણ છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે જ્યારે કોઈ ખેલાડી મેદાનમાં રમવા આવે ને એક પણ બોલ રમ્યા વિના આઉટ થઈ જાય તો એને ડાયમંડ ડક કહેવામાં આવે છે. હવે આવું કઈ રીતે થઈ શકે એ તમે અમને કોમેન્ટ કરીને જણાવો. હવે જ્યારે ઇનિંગના પહેલા જ બોલ પર ઓપનર પોતે 0 પર આઉટ થઈ જાય તો એને પ્લેટિનમ ડક અથવા રોયલ ડક કહેવામાં આવે છે. તો 0 પર આઉટ થનાર બેટ્સમેનો માટે આ ડક શબ્દ ક્યારથી વાપરવાની શરૂઆત થઈ એની હિસ્ટ્રી પણ જાણી લઈએ. તો બન્યું એવું કે 17 જુલાઈ 1886 માં પ્રિન્સ ઓફ વેલ્સ એડવર્ડ 7 એ 0 પર આઉટ થયા અને ત્યાર પછી ન્યૂઝપેપર્સ એવા ન્યૂઝ છાપ્યા કે પ્રિન્સ રિટાયર્ડ ટુ રોયલ પેવેલિયન ઓન અ ડક્સ એગ. ડક એટલે કે બતકનું ઈંડું એ શૂન્યના આકારનું હોવાથી એમના 0 પર આઉટ થવાને આ રીતે ચિત્રણ કરવામાં આવ્યું. ત્યાર પછીથી ક્રિકેટમાં ડક શબ્દનો અવારનવાર ઉપયોગ થવા માંડ્યો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 59 વખત મુરલીધરન ડક પર આઉટ થયો છે અને આપણા ભારતીય ફાસ્ટ બોલર અજીત અગરકરને તો બોમ્બે ડકનું ઉપનામ પણ અપાયું હતું, કારણ કે ઓસ્ટ્રેલિયા સામેની એક ટેસ્ટ સિરીઝમાં એ સતત 5 ઇનિંગમાં 0 પર આઉટ થયો હતો. હવે આ ડકને લઈને એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ડોન બ્રેડમેન જ્યારે પોતાની છેલ્લી ઇનિંગ રમતા હતા ત્યારે એ 100 ની એવરેજ સાથે રિટાયર થઈ શકે એમ હતા અને આ માટે એમને માત્ર 4 જ રન બનાવવાના હતા. પરંતુ એરિક હોલિસ નામના બોલરે એમને 0 પર આઉટ કર્યા અને એના કારણે એમની ટેસ્ટ ક્રિકેટમાં એવરેજ એ 99.94 રહી ગઈ. મિત્રો, તમને ખબર છે કે કેટલા બધા મહાન ક્રિકેટરો ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની પહેલી જ મેચમાં ડક પર આઉટ થયા છે. તો આ ક્રિકેટરોના નામ કયા છે અમને કોમેન્ટ કરીને જણાવો અને આ વિડીયો તમારા ક્રિકેટ પ્રેમી મિત્રોને શેર કરી દો.